कंडक्टर भाई आ विमल क्या મળશે? વિમલ તો શું હોય બુધાલાલ નહીં મળે અને બુધાલાલ શું મળે ટાઈગર બીડી પણ નહીં મળે. આટલામાં જુઓ તમને દુકાન દેખાય છે. એ ડોહા બાપા તમારા પાસે ટાઈગર બીડી છે? अब्बा नहीं मानेंगे। બચ્ચા ટાઈગર બીડી તો અમારી પાસે નથી પણ તારા પાસે બુધાલાલ હોય તો મને ખવડાય. सही पकड़े हैं। આની પાસે વિમલ છે પણ એ મને નહીં ખવડાવે. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं सुके सुके सुके। ડોહા બાપા બુધાલાલ તો નથી પણ મારી પાસે વિમલ છે તમારે ખાવી છે? ये बड़ी अच्छी बात कही आप। લાય દીકરી જેટલા દેતી બુધાલાલ તો નથી ખાતી પણ આજ વિમલ તો ખાઈ લો. या कुछ न कुछ तो गड़बड़ जरूर है। બુધાલાલ ખાવા જાવી છે अभी मजा आएगा ना भिड़ो। તો વિક્રમ પાસે બુધાલાલ ખાવા ના જઈશ. વિક્રમ પાસેથી બુધાલાલ લઈને જિગ્નેશ ખાઈ ગયો છે. ये बड़ी अच्छी बात कही आप। આહા, ચાલો હવે મુખી બાપા પાસે બુધાલાલના પૈસા લેવા. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? મારા દીકરા સામે તમારે શું ફરિયાદ છે? તમારો દીકરો જિગ્નેશ મારા રાધાની ખાવાની બુધાલાલ ખાઈ ગયો. ચૂપ બે. જિગ્નેશ તું વિક્રમ પાસેથી લઈને રાધાને ખાવાની બુધાલાલ ખાઈ ગયો. हाँ सॉरी। પેલા વિક્રમે મારી સામે બુધાલાલ ખાધી પછી મારાથી રહેવાનું નહીં એટલે
કાર્યને પણ કાઢવો પડે. ભાઈ હે માં શક્તિ, અમને આ જળના જીવ જંતુથી બહુ ડર લાગે છે. માટે અમને બંને ભાઈઓને એવું વરદાન આપો કે આ જળના જીવ જંતુ અમને મારી ન શકે અને અમે એનાથી ભયમુક્ત રહીએ. માં, એવું અમને બંને ભાઈઓને વરદાન આપો. હા મધુ કેટમ, જળના જીવ જંતુથી ડરી અને તમે ક્યાંય જઈ શકતા નથી, તેથી હું તમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપું છું. એ માં, તમે કીધું તે સાચી વાત છે. આ સૃષ્ટિ પર અમને કોઈ હરાવી નહીં શકે. હા મધુ કેટમ, તમને આ સૃષ્ટિમાં કોઈ હરાવી નહીં શકે. જો તમે ઈચ્છા મૃત્યુનો દુરુપયોગ કર્યો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે મધુ. અરે ભાઈ કેટમ, બોલ ભાઈ મધુ. અરે આ તો માતાજીની કૃપા થઈ ગઈ હો ભાઈ. આપણા બંનેને ઈચ્છા મૃત્યુનું વરદાન મળી ગયું હો ભાઈ. અરે ભાઈ, બોલ ભાઈ. આપણે જળમાં રહેલા જીવોનો નાશ કરવી અને માતાજીના વરદાનનો ઉપયોગ કરી જોઈએ. તો ચાલ ભાઈ, અત્યારે હાલત આપણે સમુદ્રની અંદર પાછા જઈએ. ચાલ મિત્ર ચાલ. ચાલો.